યાર હું કરી લઈશ, તમે મૂકો ને આ બધી વાત. અપેક્ષા નો રાખો. શું કામ ભાઈ નો રાખી અપેક્ષા? હું જ્યાં આઈ લવ યુ કહું ત્યાંથી જ મને આઈ લવ યુ ટુ આવવું જોઈએ. તમે મને સમજતા જ નથી, તમારી વાત નથી માનતા, મને ધંધો કરવા માટે પૈસા નથી આપતા. પુરુષને રડ્યા પછી તમે સવાલ ન કરો ને, એ તો રાડો પાડીને કે છે. એ માણસ પોતાના ઘરે લેન્ડલાઇન રાખે છે. ભારતીય સનાતન પરંપરા એક જ એવી પરંપરા છે, અટેન્શન છે. મોદી સાહેબે આપણને સરસ રામ મંદિર બનાવી દીધું, પણ રામ રાજ્ય ક્યાં છે? લોકો વહેમમાં છે કે સ્વર્ગ ત્યાં છે. ત્યારે એની બેસન્ટે કીધું હતું કે મારી થેલાની અંદર સોનું, ચાંદી, હીરા, જમીન કરતા મોંઘામાં મોંઘું હોય એવી સ્ત્રીને સારી ને સંસ્કારી ગણાણી છે. ગીતામાંથી 2-3 શ્લોકો એવા હોય કે તમને ખૂબ ગમતા હોય કે આપણે આપણા દાદા દાદીને હરિદ્વાર શું કામ મોકલવા છે? હોંગકોંગ મોકલો. જો તમારે રામ રાજ્ય લાવવું હોય તો મારા બાળકો પાસેથી આચાર સંહિતા લઈ જાજો. જ્યારે એક યુગલ એક માવતર બને ને ત્યારે એ બાળકને એવું શીખવે કે તારે આ દુનિયામાં કઈ રીતે જીવવાનું, કઈ રીતે ખાવાનું પીવાનું, કઈ રીતે સમાજમાં ફિટ થવાનું, આ બધી જ પ્રક્રિયા શીખવાડ્યા પછી એક સમય આવે કે જ્યારે એ બાળક મોટું થઈને ફરીથી લગ્ન કરે ત્યારે એક પોતાની દુનિયા બનાવે. પણ અંતે ખરાબ વાત તો એ થાય કે એ દુનિયાની અંદર એ મા બાપ જ ન હોય કે જેમણે એ બાળકને આ દુનિયા બનાવતા, દુનિયામાં ફિટ થતા શીખવાડ્યું. આ એક સમાજની નવી રીત સામે આવી રહી છે અત્યારે કે બાળકોની દુનિયામાં મા બાપ નથી. આવું કેમ? બાળકોની દુનિયામાં મા બાપ એટલા માટે નથી, પણ કારણ કે મા બાપે એકચ્યુઅલી બાળકોની દુનિયા બનાવી છે ખરી. બાળકોને જ્યાં જવું જોઈએ ત્યાં આપણે ક્યારે લઈ જઈએ છીએ ખરા? આપણે ક્યાં લઈ જઈએ છીએ? મોલમાં, કારણ કે આપણે મોલમાં જવું છે એટલા માટે. આપણે ક્યારે સન્ડે એવો વિચાર કર્યો છે કે બાળકોને ચાલો પક્ષીઓ દેખાડવા લઈ જઈએ, નદી કિનારે લઈ જઈએ, દરિયા કિનારે આપણે શું કામ લઈ જઈએ છીએ? કારણ કે આપણે ફ્રેન્ડ્સ લોકોએ નક્કી કર્યું છે કે આજે આપણે બધાએ રવિવારની સાંજ છે એ દરિયે વિસાવવાની છે. સૌથી મોટી તકલીફ એ છે આ યુગમાં કે બાળકોને જ્યાં જવું છે ત્યાં આપણે કોઈ લઈ જતા નથી. બાળકોને આપણે ગેમ ઝોનમાં શું કામ મૂકી દઈએ છીએ? કારણ કે તમારે એક બાળકોથી થોડી ફ્રીડમ જોતી છે, તમારે શોપિંગમાં જવું છે અને ગેમ ઝોનમાં મૂકી દીધું. પછી ધીમે ધીમે બાળક છે એ એવી પ્રવૃત્તિમાં જતું જાય છે. અને એક સ્પેલ કેવો હોય કે બાળક ઘરેથી સ્કૂલેથી ઘરે આવે ત્યારે મમ્મી કરતો પાછળ પડે. મમ્મી આજે સ્કૂલમાં આમ થયું, આજે ઓલી છોકરી આમ હતી, તે પોપટ મેં પીળા આવો કલરનો જોયો, આવું બધું. બાળક ક્યુરિયોસિટીથી તમારી આગળ પાછળ દોડે ત્યારે મારી પાસે સમય ન હોય, મા પાસે, પિતા પાસે કે ઘરની કોઈ વ્યક્તિ પાસે. ત્યારે આપણે મોબાઈલમાં વ્યસ્ત, આપણે જ મોબાઈલમાં વ્યસ્ત હોય. એટલે આપણે શું કરીએ? જા અત્યારે બધી વાત મૂકી દે, પહેલાં શું પેલા હાથ તક મોઢું ધોઈ આવ, જમી આવ, પછી આપણે આ કરવાનું છે. એટલે ફરીવાર બાળક એ બધું કરે. મમ્મી પણ તું સાંભળતો ખરી? એટલે ફરીવાર આપણે ખોટી વાતો કઈ કર્યા ચૂપચાપ જમી લે. મેં તને ના પડી છે જમતા વખતે નહીં બોલવાનું. જમ્યા પછી બાળકને એમ થાય કે હવે મારી મા વાત કરશે, હવે મારા પપ્પા વાત કરશે. પછી એક સ્પેલ પછી બાળકને એવું થઈ જાય કે ઓકે આ લોકો વગર જીવી શકાય છે. અને પછી ઉંમરના 10-20 વર્ષ પછી આપણે બાળકની પાછળ ફર્યા કરીએ, બેટા સાંભળતો ખરો, બેટા સાંભળતો ખરો. આપણે એક બહુ મોટી ગેરસમજણમાં છીએ કે બાળકો છે એને આપણે મોટા કરીએ છીએ. એક વસ્તુ યાદ રાખજો, આપણા બાળકો આપણને સાંભળીને નહીં, આપણને જોઈને મોટા થાય છે. ક્યાંક ને ક્યાંક આપણા એક્સરે, આપણા વર્તનનો એક્સરે આપણે આવતા દિવસોમાં જોઈએ છે. સો અત્યારની પેઢી કાંઈ પણ કરે છે જાણે અજાણે મેં એમને કરેલું વર્તન છે, મેં એમને શીખવેલું છે. ફોર એક્ઝામ્પલ, બાળક કંઈક તમને ચોકલેટ લઈને આવે છે, કોઈ વસ્તુ લઈને આવે છે, એટલે આપણે બાળકને શું કહીએ છીએ? ખાઈ જા, બધું તારી માટે જ છે, બધું તારી માટે જ છે. પછી આપણે કમાવા જઈએ છીએ એટલે બાળકને માથે હાથ ફેરવે, અમે બધું જ તારી માટે કમાઈએ છીએ, આ બધું જ તારી માટે છે, આ બધું જ તારી માટે છે. પછી એક સમય મોટો થાય છે, બાળક 14-15 વર્ષનો થાય છે અને પોતાની વસ્તુઓ માટે એમ કે આ બધું તમારી માટે જ છે, આ બધું તમારી માટે જ છે. ત્યારે આપણે અચાનક એમ કહીએ છીએ કે તને આ બધું તારું નથી, આમાં અમારો ભાગ છે, અમે ચિંતા કરી છે. હવે મગજમાં આપણું એના બદલે બાળક એક બિસ્કિટનું પેકેટ લાવે તો બાળકને શીખવો કે બેટા આ ઘરમાં 5 વ્યક્તિઓ છે અને એમાંના એક કામવાળા બેન પણ છે. એમને શેરિંગ શીખવો. આપણે બાળકોને શેરિંગ ન શીખવ્યું એટલા માટે અત્યારે દરેક ભાઈ બહેન વચ્ચે કોર્ટ કેસ છે, કારણ કે શેરિંગ શીખ્યું જ નથી. આપણી વસ્તુમાંથી કોઈને આપવું જોઈએ, આપવું જ જોઈએ એ ન શીખ્યું. જન્મ દિવસે આપણે ભેટ લેતા શીખવી, દેતા ન શીખવી. તમે જુઓ, હું ને તમે નાના હતા ત્યારે આપણે એક ફિક્સ ટાઈમ ટેબલ હતું કે સવારમાં મંદિરે જવાનું ને આપણા હાથે કોઈક સારું, ગાયને ઘાસ અપાવડાવતા હતા, ગરીબને કેળા અપાવડાવતા, કાંઈ પણ આવતા હતા તો આપણા મગજમાં એક ટેવ પડી ગઈ કે દેવું જોઈએ. હવે તો આપણે 7:30ની રાહ જોઈએ છીએ, ગિફ્ટ આવશે. પછી આપણે આ પેઢી પાસેથી એવી અપેક્ષા રાખીએ કે હા બીજા આ તો કેવું કરે છે, આવું તો કેવું કરે છે. સો આટલો બધો આ પેઢીને વાંક ન દો, થોડીક ભૂલો આપણી છે, એના તરફ જોવું જોઈએ.
તમારા મતે આમ સોસાયટી એક્ઝેક્ટલી આમ સારી સોસાયટી કેવી રીતે ફંક્શન કરી શકે, આમ સોસાયટી હોવી કેવી જોઈએ? હા, એ તો હવે આમ એવું છે કે 24 અવતાર ભગવાનના થયા અને એના મનમાં એ આશય હતો કે આવી કંઈક પૃથ્વી હોવી જોઈએ, આવી કંઈ પૃથ્વી એમનાથી ન થઈ તો આપણાથી તો શું થવાની. તેમ છતાં આ યુગમાં મને જુઓ તો કે કઠણ કળયુગની અંદર તમે કોઈ વ્યક્તિની આંખના મૂંઝારા વાંચી શકો, કોઈ વ્યક્તિ હસતું ન હોય અને તમારા કારણે એને ગળે ડૂમો ભરાણો હોય તો 2 વખત માટે વ્યક્તિ તમને રડવા માટે તમે કોઈને રડવામાં મદદ કરી શકો. તમારા અંગત વર્તુળો થોડુંક મોટું થાય અને તમે તમારી જાત એટલે કે સેલ્ફી વર્ઝનમાંથી આપણે સેલ્ફને જોવાની બદલે આ જગતમાં મારા સિવાય પણ લોકો છે એને તમે જીવાડી શકો. ઈર્ષા ઓછી, નડતર ઓછું, કોકના દુઃખના ભાગીદાર હું ને તમે બની શકીએ. અને આમ તમે જુઓ ને તો પ્રાણીઓથી આપણે જુદા માત્ર આપણા હાથના આંગળાના કારણે છે. આપણા હાથ છૂટા છે, એના આંગળા ભેગા છે. ઈશ્વરે આપણા બધાના આંગળા જુદા એટલા માટે રાખ્યા કે ક્યાંક આપણે સંબંધ નામનો બંધ એકબીજાને આંગળામાં હાથ પુરવી અને સંબંધ નામના બંધના આધારે હું ને તમે આ ભવસાગર તરી શકીએ. હવે તો આપણે મુઠ્ઠી વાળીએ છીએ અથવા વધીને આ દેખાડીએ છીએ. આમાં બાજુવાળો ક્યાં છે? હવે 2 વ્યક્તિઓ મળતા જ નથી, 2 વિઝિટિંગ કાર્ડ મળે છે. હું ને તમે મળી છે એટલે તમે આપણે સીધા યુ ડોન્ટ બિલીવ. હમણાં એક છોકરો મને મળ્યો અને એણે મને એવું કીધું કે હું તમને બહુ ગમું છું, મેં તમારું ઓલું સાંભળ્યું છે. એટલે મેં સરસ સ્માઇલ કર્યું, વેરી ગુડ બેટા. એટલે એને જોતો તો એવો કદાચ પ્રતિભાવ મારી પાસેથી ન મળે એટલે એણે મને સીધું શું કીધું, આપણે દુઃખ થાય, તમને ખબર છે મારા 20,000 ફોલોઅર્સ છે, તમે મને સરસ રીતે ટ્રીટ કરો. હવે આ દિવસોમાં એણે મને આમ કીધું, આવતા દિવસોમાં કોઈક તમને ગળું પકડીને કહેશે કે મારા 1,00,000 ફોલોઅર્સ છે એટલે મારી મર્યાદામાં વારી વ્યવસ્થિત વાત કરવાની, રાઈટ? સો આપણે આ દરેક સભ્યતાને સમજાવવું પડશે. હું પેઢી નથી બોલતી, સભ્યતા સમજાવું છું કે જે ફોલોઅર્સ છે એ સ્ક્રીન ઉપરના છે. તમે માંદા પડો ત્યારે માનો જ હાથ કામ લાગે, તમને ઉધરસ આવે ત્યારે ન ગમતી પત્નીનો ઉકાળો જ તમને ઊભો કરી શકે, તમને રડવું હોય ત્યારે એકચ્યુઅલી 2 આંખ અને 1 હાથ જોઈએ કે જે તમને ભેટે ને કન્સર્નથી તમારી સામે જોઈએ. સો કમ આઉટ ફ્રોમ ધીસ વર્લ્ડ. ઓનલાઈન ઓફલાઈન પણ થોડું જીવવાનું આપણે બધા રાખીએ. અગેન હું પેઢીની વાત નથી કરતી, આપણા બધાની વાત કરી રહી છું. તમે વાત કરીને એક બહુ બ્રિલિયન્ટ પોઈન્ટ તમે કીધો કે જે માણસ તમારી સાથે રડી શકે, હસવાવાળા તમને લાખો લોકો મળી જશે જે તમારી સાથે હસી લેશે, ગમે તે થઈ જશે, પણ તમને જ્યારે દુઃખ પડ્યું, તમને જ્યારે પીડા થઈ, તમને એમ થયું કે આજે બસ મન ભરીને રડી લેવું છે, આવો વ્યક્તિ તમારી જિંદગીમાં આવવો કઈ રીતે જરૂરી છે? જરૂરી છે એના બદલે આપણે સવાલ એ કરીએ કે આવો કોઈ છે ખરો? આ 8 અબજની વસ્તીમાં કોઈ 1-2 એવા નામો છે કે જેને તમે, અથવા તમારે એને કહેવું ન પડે, મારા હલો ઉપરથી એક વ્યક્તિ મને કહી દે, સાચું બોલ ને યાર શું થયું છે, 10 વાર ના પાડીએ તો પણ પૂછે. અને અત્યારે કેવું છે કે આપણે લોકો એમ કે જે લોકો ન બોલાવતા એને થોડી પ્રાઇવસી આપો, આ આપો. સાચી વાત છે, થોડુંક આપવું પણ જોઈએ. એક સ્પેસ આપ્યા પછી તરત એ વ્યક્તિ દરવાજો ખખડાવે એ પહેલાં મારી હાજરી ત્યાં જોઈએ, ખોલે તો એને પહેલાં હું દેખાવી જોઉં કે નિહાલ અહીંયા છે. પણ એની માટે પહેલાં મારે આ બનવું પડે. મેં કોકના આંસુ લૂછ્યા હોય તો કોક મને લૂછવા આવે. મેં હંમેશા આમ જ અદબવાળે રાખેલી હોય પછી હું એમ કહું કે ના મને ઉપાડવાવાળા, મને ઝીલવાવાળા લોકો આવે તો એવું ન બને. આ પૃથ્વી તો છે ને ઇકો પાડતી ખીણ છે. તમે આ ખીણમાંથી આઈ લવ યુ બોલશો તો 3 વખત આઈ લવ યુ આવશે, પણ તમે આઈ હેટ યુ બોલશો તો 3 વખત એ જ પ્રતિઘાત, એ જ પ્રતિઘોષ આવશે જે તમારે ઝીલવો. એટલે બોલવું એવું સાવ સાચીમાં ઓલો કહીને ગયો હતો કૃષ્ણ આટલા 1000 વર્ષ પહેલા કે જે બહુ આપશો એ જ તમારે ભોગવવાનું હશે. એ સાચ પછી આપણે એને કર્મનું નામ આપ્યું, કર્મનું નામ આવ્યું એટલે ધર્મ આવ્યો, ધર્મ આવ્યો એટલે એક આખા લોકો એમ કીધું કે આ તો બધું સાધુ સંતોનું કામ છે, આપણે ન કરાય, સંસારીઓ આમાંથી આ કર્યું. સો એના બદલે આપણે એવું ન શીખ્યું કે સારો વ્યવહાર જેવો કરશો એ જ તમને પાછો આવવાનો છે. એ નફરત ન હોય તો એ 2 ગણી થઈને આવશે, પ્રેમ આપ્યો હશે તો એ અઢળક થઈને આવશે, જે આપશો એ સવાયું થઈને પાછું આવશે. એટલે જે દેવું હોય એ આપતા પહેલા. આજની જનરેશનમાં એક વર્ડ બહુ તમે વાત કરી, એમાં એક વર્ડ એવો કે પ્રાઇવેસી. ઘરે રહેતા હોય મોસ્ટલી અત્યારે તો લોકો એટલે જ બહાર જાય છે, ફોરેન નાના છોકરાઓ, કે પ્રાઇવેસી મળે, કોઈ રોકટોક ન લાગે આપણને. બરાબર છે. પ્રાઇવેસી જે મતલબ કહી શકીએ કે આજથી આગળના મા બાપો જે બની ગયા છે અને અત્યારે જે 20-22 વર્ષના છોકરાઓ છે, એમના પપ્પાને છે, એમને શીખવવું હોય કે ભાઈ આજની જનરેશનને પ્રાઇવેસી જોઈએ છે, તો વોટ ઇઝ પ્રાઇવેસી એકચ્યુઅલી, અને આ પ્રાઇવેસી કઈ રીતે આપી શકાય અને તમારા બાળકને કઈ રીતે આનાથી કનેક્ટ કરી શકાય તમારી સાથે?
પ્રાઇવસી આમ જુઓ ને તો પર્સનલ, બહુ સબ્જેક્ટિવ વર્ડ છે. મારી માટે પ્રાઇવસી એ હોય કે ભાઈ હું ક્યાં ગઈ છું, હું ક્યાં છું, મને ન પૂછે, મારી માટે પ્રાઇવસીનો વર્ડ હોય. હવે તમારી માટે પ્રાઇવસી એવું હોય કે તમને અત્યારે તમારા કન્ટેન્ટ પર કામ કરવું છે, તમારે વિચારવું છે, યુ ડોન્ટ વોન્ટ ટુ ડિસ્ટર્બ ફ્રોમ એનીવન. સો તમારે એ પ્રાઇવસી જોઈએ છે. દરેકની પ્રાઇવસી સબ્જેક્ટિવ મેટર્સ છે. તો હવે તમે ધારો કે જોઈન્ટ ફેમિલીમાં રહ્યો છો, દીકરાનો વહુ ને એ બંને છે, એ બંને કંઈક જિંદગીના એક અમુક ડ્રીમ્સ જોયા છે. કારણ કે આપણે તો શું શાહરૂખ ખાનના ફિલ્મ જોઈને જીવનનો રોમાન્સ શીખ્યા છીએ. તો આપણે ઈચ્છીએ છીએ કે ભાઈ એક સવાર એવી પડે કે હું મારી પત્ની યારે આમ કરતો હોઉં, ને મારી પત્ની, મારો પતિ મને પાછળથી આમ પકડે, આવા બધા ડ્રીમ જોયા હોય. પણ હવે સાસુ સસરા સાથે રહેતા હોય એટલે આ તો થાય નહીં, એટલે ફ્રસ્ટ્રેશન આવે. હવે આવા સમયે હું એવું નથી કહેતી કે 24 કલાક તમારે રહેવા પડશે. હવે એવા સમયે એક સાસુ સસરા તરીકે તમને ખબર પડી જોઈએ કે મને મારી જુવાની જીવવા નથી મળી. કારણ કે દરેકનો એક જુવાનીનો ફેસ તો હોય, તો આપણે આપણા સંતાનોને થોડીક એવી જુવાનીની સ્પેસ આપીએ. એ ચોક્કસ તમને આપણને એવું હોય, આપણે એક જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય કે આપણે એક પ્રકારના જુદા પ્રકારના ડ્રેસ પહેરવાના એક રીત, અને એ રીત કે નથી, વિવેક છે તમારો. ડુ એન્ડ ડોન્ટ્સ કે સ્વતંત્રતાનો મુદ્દો નથી, તમારા વિવેકનો મુદ્દો છે. તો હવે એવા સમયે ક્યારેક અચાનક તમે લોકો નથી, એટલી પ્રાઇવસી થોડીક આપણે એને આપતા થઈએ. તો મને એવું લાગે છે અંગત રીતે કે બંને પક્ષે થોડી 2 પગલાં તમે ચાલો, 2 પગલાં આ પેઢી ચાલે. અને આપણે એમનાથી મોટા છીએ તો થોડુંક આપણે જતું કરીને આપણે સમજીએ. કારણ કે આપણને આ કરચલીઓનો બોજ ખબર છે. પહેલી વાર જુવાની આવે અને રૂવાડા ઊભા થાય, એનો જોશ શું છે આપણે જીવી ગયા છે. તો આપણને ખબર છે કે ઓકે, આ સમયે એને આટલું આપવું જોઈએ, આ સમય આ દીકરાની વહુનો એનો છે. હવે દર રવિવારે એ બે એક બહાર જતા હોય તો એને હંમેશા એવા રોકી ટોકીને મોકલો, તમારે તો ઉપડી જ જવું છે ને દર રવિવારે, તો તમે એની પ્રાઇવસીમાં ઇન્ટરફેર કર્યું. એના બદલે તમે છે ને નિરાતેથી પ્રેમથી કહો કે બેટા ઓલું કુર્તી નવી લાવી તી પહેરીને જા ને. તો એક વખત એ દીકરાની વહુ એમ કહેશે મમ્મી આ રવિવાર તમે અમારી સાથે ચાલો. હવે એ વખતે તમારી દીકરાની વહુ તમને એવું કહે છે કે તમે મારી સાથે ચાલો, અને એ તમને ક્યાંક પિઝા ખાવા લઈ ગઈ છે, એટલે આપણે હજી તો આવે ત્યાં આવા મેંદા ખાઈ ખાઈને તમારા બધાના શરીર બગડ્યા છે, આવું બધું છોકરાને ગવડાવેલામાં ક્યાંથી સંસ્કાર વધે. એટલે પાછા એ લોકો કરે, ભૂલ પડી ગયા લોકોને લાવ્યા. બરાબર. હવે એ વખતે તમે સરસ મજાનો પિઝા સરસ રીતે એમની સાથે ખાઈ લ્યો, તો બીજી વખતે ત્રીજી વખતે આવતા મહિને એમ કહેશે કે મમ્મી તમે કહો ને ત્યાં આપણે આજે જઈએ. આ સંવાદની આપણે ત્યાં તકલીફ એ છે કે બે સંબંધોની વચ્ચે એટલો અવકાશ રાખતા જ નથી કે કશુંક નવીનતાની નદી એમાંથી વહે અને જુદા પ્રકારે આપણે વિચારતા થઈએ. આ મોટી સમસ્યા છે. એટલા માટે ક્યાંક અત્યારે નવી પેઢીને જૂની પેઢી ગમતી નથી, જૂની પેઢીને નવી પેઢી ગમતી નથી. થોડુંક ખુલ્લીપણે આપણે એકબીજાને જીવવા દઈએ બંને પક્ષે. અને હું તો ત્યાં સુધી માનું છું કે આપણે આપણા દાદા દાદીને હરિદ્વાર શું કામ મોકલવા જોઈએ? હોંગકોંગ મોકલો ને, એમને પણ થોડુંક જોવા જોઈએ. એ લોકોને મહાભારતને લઈ એટલે પણ ક્યારેક વેબ સિરીઝ બતાવો, થોડાક એમને પણ જુદા પ્રવાહની આપો. અને હું ઘણી બધી વાર નવી પેઢીની એક વસ્તુ કહેતી હોઉં છું કે અત્યારે નવી પેઢી કેવું કે આમ અજાણ્યાને મળે ને તો સરસ મજાનો હક કરે કે જાણો છો અજાણો છો, એક સેફ ડિસ્ટન્સથી એક જુદા પ્રકારનું એ લોકોનું વલણ છે. તો એ પેઢીને આપણે એ કહેવું જોઈએ કે ભાઈ તમે તમારા મમ્મી પપ્પાને ક્યારેક હક કરો, કારણ કે એ પેઢી તો સ્પર્શની ભાષા સમજી જ નથી. હવે એ વખતે જ્યારે એમની જુવાની હતા ને પપ્પા સહેજ નજીક આવ્યા ને એટલે તરત મમ્મી કીધું છોકરા જોવે જ. એટલે એમણે એક ડિસ્ટન્સ લઈ લીધું છે એકબીજા સાથે, એ ભૂલી ગયા છે સ્પર્શની ને હૂફની ભાષા. હવે તમારી માં તમારા માથે હાથ ફેરવે તો મારા વાળ વિખાઈ જાય છે, માળ વિખાઈ જાય છે, એવું આપણે કહીએ છીએ. હવે એ દીકરાને કેમ સમજાવું કે તારા વાળ વધે ને એટલા માટે પ્રેગ્નન્સી વખતે જે ઓલે દાદીએ કીધું ને કે આ ખાઈએ ને તો છોકરાના વાળ હારા થાય, ઓલું ખાઈએ ને તો છોકરાના વાળ નો ભાવતું હતું તોય એ સ્ત્રીએ ખાધું. સો તમે વાત જે જતું કર્યું છે, સંઘર્ષ કર્યું છે, જતાવાના બદલે વાર્તાના સ્વરૂપે કહો તો રસ પડશે, તો સંવેદના ઊભી થશે. ક્યાંક આપણે એ ઊભું કરવાનું રહી ગયું છે, એટલા માટે આવું થાય. આ દુનિયાનો સૌથી કઠણ રિલેશન કોઈ ને કે જેમાં કન્ફેસ ના થઈ શકે એવું રિલેશન છે એક પિતા અને એક પુત્રનો. આપણા સમાજની સૌથી મોટી ખામી હોય કે આપણે આપણા બાળકોને નથી શીખવ્યું કે આપણા ફાધર સાથે કઈ રીતે કનેક્ટ થવું, મિત્ર કઈ રીતે બનવું. બરાબર. પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ જે છે એમાં બહુ બધી દૂરીઓ છે કે તમે મને સમજતા જ નથી, મારી વાત નથી માનતા, મને ધંધો કરવા માટે પૈસા નથી આપતા, યાર હું કરી લઈશ તમે મૂકો ને આ બધી વાતને. મતલબ એટલી બધી આડપણો છે કે આ વસ્તુને સમજવી બહુ અઘરી છે. પણ જો પિતા અને પુત્ર વચ્ચે ફ્રેન્ડશિપનું રિલેશન ક્રિએટ કરવું હોય અને એકબીજાને સમજી શકે એવું રિલેશન ક્રિએટ કરવું હોય તો શું ચેન્જીસ લાવવા જરૂરી છે? માય, સૌથી પહેલો રોલ માય.
આપણે ત્યાં એવું થયું કે ભારતીય મમ્મીએ પપ્પાને ડરાવવા માટે જ રાખ્યા છે, ખીજાવવા માટે જ પપ્પાને રાખ્યા છે, અને કાં ફાઇનાન્સર તરીકે ફાધરને રાખ્યા છે, બીજો કંઈ ખાસ રોલ કીધો નહીં. હવે જ્યારે પપ્પા ખીજાવવા માટે જ ઘરે આવતા હોય ને એવું બાળકોને લાગી રહ્યું છે. એ સમયે માએ સમજાવવું પડશે કે જ્યારે પેરેન્ટ્સ મિટિંગની અંદર પપ્પા નથી આવ્યા હશે ત્યારે માએ સ્કૂટર ચલાવતી વખતે, કાર ચલાવતી વખતે એવું કહેવું પડશે, તને એવું થશે ને બેટા કે આજ પપ્પા સાથે ન થાય, પણ તને ખબર છે પપ્પા આવતા દિવસોમાં તું અમેરિકા ભણવા જઈ શકે અથવા તો તારો બિઝનેસ વધુ આગળ વધી શકે, તારે લોન ન લેવી પડે એટલા માટે પપ્પા ક્યાંક કામે ગયા છે. એ વાત એને કહેવી પડશે, બરાબર. હવે આજે બર્થડે પાર્ટીમાં બધાએ આવવાનું છે, આજે પપ્પા કોઈ કારણસર નથી આવી શકે, એક સેકન્ડ માટે માનો કે ચાલો લાપરવાહીના કારણે જ નથી આવી શક્યા, તેમ છતાં એ માએ એક બાળકના મગજમાં એવું નાખવું જોઈએ કે બેટા બધાના પપ્પા જોઈને તને એવું લાગતું હશે કે તારા પપ્પા નથી, પણ તારા પપ્પા આપણા ઘર માટે, આપણા સુખ માટે, આપણા બધાના સપના પૂરા કરવા માટે પોતાની જાત ઘસી અને બહાર રહ્યા છે. તો ધીમે ધીમે એક બીજ વવાય કે જેમાં કારણે એમ લાગે કે ઓકે આ ભાઈ ઘરની બહાર નથી રહેતા, ઘર ચાલી શકે એટલા માટે ઘરની બહાર રહે છે, એવી ઇમેજ બતાવવી પડે. અને ક્યારેક મા પાસે જ બાળક રજૂ થતું હોય ત્યારે માએ બાળકને કહેવું જોઈએ કે બેટા ચાલ આપણે સાથે મળીને પપ્પા સાથે વાત કરીએ, બરાબર. આમાં કેવું થાય છે કે મા છે એ હોલ અને બેડરૂમ વચ્ચે એક સેતુ બની રહી જાય, બાળકની વાત પપ્પાને કે પપ્પાની વાત બાળકને. હવે જ્યારે બાળક રજૂઆત કરવાનું છે, આપણે સાથે મળીને રજૂઆત કરવાની છે, તો એ પહેલાં પોતાના પતિને કહી દે કે ભાઈ અમે તારી પાસે આવશું આના કારણે. અને એક વસ્તુ યાદ રાખજો કે બાળક છે ને એ તો માતા પિતાની વચ્ચે આવી ગયેલી દૂરીની એક સેલોટેપ છે. ક્યારેક એવું બને કે તમે પતિ પત્ની તરીકે સારા ન હોય પણ તમારે એક માતા પિતા સારા પુરવાર થવું પડે બાળકના કારણે પણ, કારણ કે અંતે તમારી ઈચ્છાના કારણે તમે આ બાળક કર્યું છે, તો તમારી જવાબદારીમાં આવે છે કે તમે એ બાળકના કારણે પણ એક સારા માણસો થઈને રહ્યો. ક્યારેક તમારા વચ્ચે ઝઘડો થાય છે તો પ્રેમથી, પ્રમાણિકતાથી બાળકોને શીખવાડો કે જરૂરી નથી કે જગતના બધી જ લવ સ્ટોરીઓ ફેરી ટેલ હોય, પણ એનો અર્થ એ નથી કે તારા પપ્પા ખરાબ છે. અમારા વચ્ચે વિચારોનો અમુક મતભેદ છે. આપણે ત્યાં કેવું છે કે કંઈક પણ બાંધણ કે ઝઘડા થાય ને એટલે આપણે દીકરીઓના મગજમાં જોયું તારા પપ્પા વયા ગયા, એટલે છોકરીને એવું થાય કે ઓકે મારી મમ્મી રોતી હતી, ઝઘડા કર્યા અને મારા પપ્પા જો નીકળી ગયા, મારા પપ્પાને કોઈ ફેર જ નથી પડતો, બરાબર. પછી એના મગજમાં કેવો એક પુરુષ આવે કે તમે રડતા હો અને તમારી બાજુમાં રહે એ પુરુષ સારો. હવે એ વખતે માએ સમજાવવું પડે કે બેટા હું ગમે એટલી રડતી હોઉં પણ 10:30 થાય એટલે પપ્પાએ એક જોબ છે, એક બોસ છે, એક નોકરી છે, એ એલાર્મ સ્ટાર્ટ થઈ ગયું. કેમ હું ગમે એમ તે રડતી વખતે મારે રસોઈ કરવી પડે, સેમ વે એનો એક આ રોલ છે. એનો અર્થ એવો નથી. હવે આમાં એવું છે કે બાળકો આપણને ઝઘડા કરતા જોવે છે હોલમાં, પ્રેમ કરતા નથી જોતા, ટ્રુ, બરાબર. હવે મનાલીમાં તમે સાથે ગયા હતા અને ઝઘડો કર્યો તો તમે એ દેખાઈ ગયું, પણ પછી રૂમમાં જઈને પપ્પા એમ કીધું કે જા તને ગમતી હોય એવી શોલ લઈ આવ, એ બાળક સામે નથી આવતું. તો એ પણ, અને ક્યારેક માતા પિતાએ વાસ્તવિકતાની વાત પણ કરવી જોઈએ. એને કહેવું જોઈએ કે તારા પપ્પાના બહુ બધા ડ્રીમ્સ હતા, મારા બંનેના બહુ બધા ડ્રીમ્સ હતા કે અમે આ કરવું છે ને અમારે અહીંયા જવું છે ને અહીંયા ફરવું છે, પણ જસ્ટ બિકોઝ ઓફ તારો જન્મ થયો પછી તારી જવાબદારીઓ આવી એટલે તારા પપ્પાએ બધો બિઝનેસનો ડ્રીમ મૂકી અને નોકરીએ લાગી ગયા. પપ્પાની વ્યથા અને કથાઓ છે બાળકો પાસે છે જ નહીં. એટલે તમે જુઓ સાહિત્યમાં અને બધે માની ગાથાઓ છે કે માએ આ કર્યું, માએ આ કર્યું. ચોક્કસ ગરમ ગરમ રોટલી બનાવતી એ સ્ત્રીને વંદન કરવા જોઈએ, પણ એ ગરમ રોટલી માટે ઘઉં લાવતી વખતે એ પુરુષ તડકે રહ્યો છે તો એ તપેલા પુરુષની પણ કદર થવી જોઈએ. તો એ વાત કરો તો બની શકે કે બાળકને એમ થાય છે કે ના ના આ જે ઘરમાં એક વ્યક્તિ ભાઈ છે કે જે આપણને દેખાતા નથી પણ ઘર દેખાતા એટલા માટે તે નથી કારણ કે તમારા ઘરના સપનાઓ પૂરા થાય એટલા માટે જીવે છે. કદાચ 4 લાઈનમાં પુરુષને વર્ણવવો હોય તો કઈ રીતે કહી શકાય? હા, તમને લાગે છે 4 લાઈનમાં થઈ જાય? 4000 નહીં 4 કરોડ લાઈન લખો તો એ વિશે કહી શકાય એવું નથી, કારણ કે દરેકનો પુરુષ, પણ અત્યારના પુરુષની મને તમે વાત કરો તો હું એવું કહી શકું કે કશું બોલી શકતો નથી. એક કોઈ સવાલ કરે છે તો એના ઉપર તરત જ તે મેલ સોવેનિયસનું એક લેબલ લાગી જાય છે. એ તમને ક્યાંય હા પાડે છે, ના પાડે છે તો તરત એમ કહે છે કે તું બહુ જુન્નવાણી વિચારવાળો છે. એટલે અત્યારનો પુરુષ બિચારો બહુ ડરી ગયેલો પુરુષ છે, એને ચારે બાજુથી લેબલથી ત્રાસ થઈ જાય છે, એટલે એ ક્યાંક ને ક્યાંક વધુ મૂંઝાયેલો અને કન્ફ્યુઝ. અને બીજું અત્યારે એક એવી પ્રોબ્લેમ એ થઈ છે કે સફળતાના માપદંડ એટલા બધા ઊંચા વયા ગયા છે કે હજી પહોંચે ત્યાં આપણે માપદંડ બદલાવી નાખ્યા હોય.
હવે 3 બેડરૂમ હોલ કિચન એક સરસ પેરામીટર હતો, પણ હવે તો ફાર્મ હાઉસ વાળો આવી ગયો, સેન્ટ્રલી એસી વાળો આવી ગયો, ગાડી 1 નહીં 2 વાળો આવી ગયો. પેલા મનાલી ચાલતું હતું, હનીમૂન મનાલી શિમલા ચાલતું હતું, હવે બાલી આવી ગયું. એટલે એ બિચારો પહોંચે તો આપણે એને કહી દઈએ કે આયા નહીં, આપણે બોલી લાઈન બદલાવી નાખી, તમે થોડાક હજી આગળ દોડો, હજી આગળ. એટલે સતત હાંફતો અને દોડતો પુરુષ છે, કશું કહી ન શકતો, કશું બોલી ન શકતો એ પુરુષ અત્યારે મને પણ કહેવું જોઈએ કે આ જગતમાં મેં અનેક વાર કીધું છે કે તમારા ઉપર કવિતા લખતો આ પુરુષ નહીં, તમને કવિતા જેવું જીવવા દેતો પુરુષ છે ને એ સાચો ને સારો પુરુષ છે. મને એક ટોપિક છે ને બહુ મજા આવે વાત કરવાની, મતલબ કે પુરુષ કોઈ દિવસ રડી ન શકે. હમણાં મેં 2-4 દિવસ પહેલા એની પર રીલ પણ બનાવેલી. પુરુષ માટે એક લેબલ તમે કીધું એમ સેટ થઈ ગયું છે કે કઠોર હોય, સ્ત્રી તો કે કોમળ હોય, બંનેના લેબલો ડિસાઇડ કરી દીધા સમાજે. સમય પડે રડી લેવું પુરુષ માટે કેટલું જરૂરી? પુરુષ માટે નહીં, આ જગતની દરેક વ્યક્તિ, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, સમય પડે રડી લેવું બહુ જરૂરી છે. અત્યારે ક્યાંક આપણે ટાણા સાચવતા નથી ને, એ હસવાના હોય કે રડવાના હોય કે એક્સપ્રેસ કરવાના હોય. હવે આપણે અત્યારની ઉછેરમાં થોડાક બાળકોને ખુલ્લાપણા આપીએ. અત્યારના કદાચ છોકરાને, કારણ કે તમે ને હું નાના હતા ને ત્યારે આપણને છોકરી જેવો લાગે છે, રડીશ તો. હવે એની બદલે અત્યારથી પેઢીને તમે ઉછેર કરો અને એમ કહો કે ભાઈ ઇટ્સ ઓકે બેટા, રડવું આવે, એમાં કાંઈ જ વાંધો નથી. તારા રડવાના કારણે તારા પુરુષપણામાં કાંઈ તકલીફ નથી આવી જાય, સહેજ પણ નીચું નહીં આવી જાય, બરાબર? એવી રીતે કહી, અને એમાં સૌથી મોટો રોલ સ્ત્રીનો આવશે. સ્ત્રી એટલો અવકાશ આપે, એનો પતિ હોય, મિત્ર હોય, ભાઈ હોય કે પિતા હોય, કોઈ પણ, એ એટલો અવકાશને મોકળાશ આપે કે પુરુષ ખુલીને રડી શકે, અને એ રડ્યાના પછી હિસાબો છે ભવિષ્યમાં ક્યારેય સ્ત્રી ન લે. તે દિવસે તમને યાદ છે ને, તમે રડ્યા હતા ને ત્યારે હું ગઈ હતી, એ એને નથી સાંભળવું. ત્યારે એનો એક ઈગો સચવાઈ જાય એટલું એને રડવું છે, એને બાળક થઈને જ રડવું છે, એને ખભો ને ખોળો માં અને પત્નીનો જોઈએ જ છે. પણ પાછું એને તરત ઓલું દેખાય છે કે જો હું આજે રડીશ ને તો પાછા આવતા દિવસમાં મારે આના ટેક્સ ભરવાના આવશે. સો એને આવતા દિવસમાં ટેક્સ ન કરવા પડે, અથવા એના વિશે કોઈ સવાલ જ ન થાય. પુરુષને રડ્યા પછી તમે સવાલ ન કરો ને તો તેને કહી જ દેવું છે, તો તેને બોલી જ નાખવું છે. એ પણ ખૂણો ગોતે છે, એને પણ એનું લોખંડી બખ્તર છે, એ ક્યાંક ઉતારીને ફેંકવું છે, અને એમ કેવું છે કે યાર બહુ થાક લાગે છે, નથી મજા આવતી મને આ બધું જીવવાની. સી આપણે ત્યાં એવું તમે સાંભળ્યું હશે દરેક સ્ત્રી પાસેથી ક્યાંક ને ક્યાંક જાણે અજાણે કે ભાઈ હું જ્યારે આમ હતી ત્યારે મને બહુ એમ થતું કે હું ઘર છોડીને નીકળી જાઉં, પણ આ બાળકોના હિસાબે હું ઘર છોડીને ન નીકળી. તમને શું લાગે છે એક પુરુષને આ વિચાર નહીં આવતો હોય બધું મૂકીને વયું જવાની? એને ઈચ્છા થતી હોય કે આ રોજની નોકરીઓમાં કરવાનું ને EMI ભર્યા રાખવાના, ભવિષ્યની એ ચિંતા કરવાની, મારા મર્યા પછી પણ આ લોકોને કંઈ વાંધો ન આવે એની એ ચિંતા. એને નહીં એવો વિચાર આવતો હોય કે મારે બધું મૂકીને વયું જવું છે. સ્ત્રી એવું કહી શકે કે મારા બાળકો માટે મેં આ ન કર્યું. પુરુષ બોલી નથી શકતો કે મારા બાળકો અને પત્ની, એની માટે તો પત્નીએ ત્યાં છે કે એની માટે મેં આ બધું ન કર્યું. એ પોતાના રવિવારનો વિચાર નથી કરતો. પુરુષનો, આપણે એમ કહીએ કે સ્ત્રીઓને રવિવાર નથી, તો પુરુષોને રવિવાર નથી. સોમથી શુક્ર છે, શનિ છે, એ કામ કરે છે, અને રવિવારે આપણે બધા જ એમ કહી દઈએ કે આજે તો હવે અમે કહીએ ત્યાં તમારે આવવાનું છે. તો એ પણ પુરુષનો એક વાત છે. તો બસ સ્ત્રીઓને એટલી વિનંતી છે કે એમને ખુલીને એ જેવા છે એવા એકાદ ખૂણામાં રહેવા દઈએ તો એમાં કંઈ વાંધો નથી. હું અત્યારે જોઈ રહ્યો છું ને, આમ કહેવાય ને કે સ્ત્રી સશક્તિકરણની લોકો વાતો કરે છે. યુ આર ધ રિયલ એક્ઝામ્પલ ઓફ ધેટ. આટલો કોન્ફિડન્સ કઈ રીતે આવે એક સ્ત્રી તરીકે, સ્ત્રીના પર્સપેક્ટિવથી? સ્ત્રીને કોન્ફિડન્સ નહીં આવે તો પુરુષને ક્યાંથી આવશે? તો સ્ત્રીઓ બોલી નથી શકતી એનું કારણ શું હશે? સ્ત્રી બોલી શકે છે, પણ જ્યાં બોલવું જોઈએ ને ત્યાં નથી બોલી શકતી. એ એક મેજર સમસ્યા છે. સ્ત્રી કપડાં માટે જેટલી લડે છે, એની ફ્રીડમ માટે જેટલી લડે છે, એટલી વિચારો માટે નથી લડતી. હું જીન્સ પહેરવું છે, મારે પહેરવું જ જોઈએ ને મને આ કરવું જોઈએ, એના આધારે લડે છે. પણ એ એવું નથી કહેતી કે મારું જાહેરમાં અપમાન નહીં. લડવું એને ઓલા માટે જોઈએ, વસ્ત્રો માટે નહીં, વિચારો માટે લડો. એ અવાજ ખોલવાની વાત કરો. એવું બિલકુલ એવું નથી કે સ્ત્રીઓ બોલી શકતી નથી. એણે જ્યાં બોલવું જોઈએ ત્યાં બોલતી નથી. એ મેજર સમસ્યા છે. હવે તમારી દીકરાની વહુ છે, એ ક્યાંક અપમાન સહન કરતી હોય, માર સહન કરતી હોય, અને તમે ભગવાનની માળા કરતા હો,
તો તમારી પહેલી ફરજમાં આવે કે તમે તમારા દીકરાને એક આંખ પોરવીને કહી શકો જેટલું ઘર તારું છે ને એટલું જ આ સ્ત્રીનું છે. ત્યાં એને બોલવું જોઈએ. એક સ્ત્રી તરીકે એ માનતી હોય તો ત્યાં એને બોલવું જોઈએ. અને આ ભાષામાં આ ઘરની એક પણ દીકરી સાથે વાત નથી કરવાની તારે. એ મારી હોય કે બહારથી આવેલી હોય કે તારી પત્ની હોય, આ હું નહીં ચલાવી લઉં. આવું બોલતું થાય તો ક્યાંક વાત બદલાય. અને બીજું એવું છે કે આપણે ત્યાં એક એવી સ્ત્રીને સારી ને સંસ્કારી ગણાણી છે કે જવાબ નથી આપતી, પ્રશ્ન નથી પૂછતી, નીચું જોઈને નીકળે છે. હજી આપણે એવું માને છીએ કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. હવે એક એવી થિયોરી ચાલી રહી છે કે આવતા દિવસોમાં પુરુષો જન્મવાના જ નથી. આ પૃથ્વીનો અંત કેવી રીતે આવશે કે પુરુષો નહીં હોય એ રીતે. એટલે અંત અમારો નથી, એટલે ચિંતા તમે કરો થોડીક. હું તો વયો જાત પછી આપણે ટેન્શન નથી. સી આ માણસ તરીકેની આપણી સૌથી મોટી નબળાઈ છે કે મારા ગયા પછી મારે ક્યાં જોવું છે. આપણને ઉપરવાળાએ પૃથ્વી પર મોકલ્યા એ છે કે તમારા ગયા પછી પણ આ જગતમાં તમારી સારપના પડઘા પડે, તમારા થકી આ પૃથ્વી વધુ જીવવા જેવી સુંદર થાય. અને ઉપરવાળાને એમ થાય કે એકાદ બાળક મોકલો, ઓલો માણસ હમણાં આવ્યો હતો ને એણે સરસ દુનિયા રચી છે. આપણા બધાની અત્યારે મોટામાં મોટી તકલીફ એ છે કે મારા ગયા પછી મારે શું જોવું, ક્યાં જેવું હોય એવું નહીં. આપણે જોવું જોઈએ. અને એ સૌથી પહેલી ક્યાંથી શરૂઆત થાય ખબર? કે હું સ્કૂટર પાર્ક કરું ત્યારે પહેલો વિચાર એવું કરું કે મારી પછીના કે આજુબાજુવાળા સ્કૂટર કાઢી શકશે એવી રીતે હું પાર્ક કરું. હું અહીંથી ઊભી થાવ, હું વોશરૂમમાં જાઉં, પછી મારા ગયા આવનાર પછીને અહીંયા તકલીફ નહીં પડે એવી રીતે જો સિવિક સેન્સ જેવી રીતે આવશે એમ ધીમે ધીમે મને એવું થાય કે મારે ગયા પછી પણ આ પૃથ્વી પર કોઈને ફરીવાર આવવું ગમે. કોઈક તે મૃત્યુનો વિચાર આવતો હોય અથવા ડિપ્રેશન લાગતું હોય, દુઃખ લાગતું હોય, તો એમ થવું જોઈએ કે યાર જીવવા જેવું જ. ફલાણા માણસે કેવી સરસ સ્વર્ગ જેવી દુનિયા રચી છે. લોકો વહેમમાં છે કે સ્વર્ગ ત્યાં છે, ત્યાં સ્વર્ગ છે. એક વસ્તુ સાવ સાચી કહું કે ત્યાં તમે જશો તો ઉપરવાળો પૂછશે કે મેં જે સ્વર્ગ રચ્યું છે એને તું જીવીને આવ્યો ખરો? ત્યાં નદી છે તો અહીં નદી નથી, ત્યાં પર્વતો છે તો અહીં પર્વત નથી, ત્યાં તારા નક્ષત્રો છે ત્યાં નથી, ત્યાં અપ્સરાઓ છે તો અહીં અપ્સરા જેવી પત્નીઓ છે, સ્ત્રીઓ છે. તમે જોઈ નથી શકતા. ઓલી અપ્સરાની રાહમાં અહીંયા જે અપ્સરાઓ ફરે છે એને તો પેલા હરખી રીતે જોઈ લ્યો. સો આ સ્વર્ગને તમે 100% માણ્યા વગર તમે એવા વહેમમાં છો કે ઓલું સ્વર્ગ તમને ગમશે, ઓલો કાઢશે પાછો કે નહીં રે દોસ્ત, એ સ્વર્ગમાં તને ન મજા આવી તો મારા સ્વર્ગમાં તને નહીં જ આવે. કારણ કે સાચું તો એ હતું, મારે ક્યારે 24 વાર નહીં આવવું પડ્યું, જીવવા જેવું છે એટલે તો આવ્યો. નહીં તો ન સીધું ત્યાંથી ને ચમત્કાર કરી દીધો તથાસ્તુ. એણે દરેક વખતે જન્મ લીધો મારા જેમ સામાન્ય માણસની જેમ એણે જિંદગી જીવી અને કીધું કે જીવવા જેવું છે. તમે મોરારી બાપુને ઘણી વાર મળેલા છો. પ્રખર વ્યક્તિત્વ. હું બહુ જ સમગ્રતાથી સ્વીકારું છું કે હું એમની ફ્લાવર્સ, બાપુ ફોલોઅર્સ નથી કહેતા, બાપુ ફ્લાવર્સ કહે છે એમના પારેવડા. અને બહુ અંગત રીતે હું માનું છું કે એમના થકી હું જીવનમાં મારામાં કરુણા આવી છે કે હું જેવા છો એવા લોકોને સ્વીકૃતિનો એમને જેમને બધાને પાઠ ભણાવ્યો છે એ બધું જ પૂજ્ય મોરારી બાપુના કારણે છે. હા, હું અંગત રીતે માનું છું કે હંમેશા સ્વીકૃતિ એ સહમતિનો ભાગ નથી, પણ ક્યારેક શક્યતા છે. આ બાપુ કેવું કામ કરે છે કે તમને ખબર છે કે એની બેસેન્ટ કરીને હતા કે જેણે થિયોસોફિકલ લોજની આખી રચના કરી, જેમાં જે કૃષ્ણમૂર્તિ આખા આવ્યા. એની બેસેન્ટ છે એ કોઈ પણના ઘરે જતા ને તો ઘરમાંથી જ્યારે બહાર નીકળતા ત્યારે પોતાના થેલામાંથી મુઠ્ઠીભર એક અમુક બિયા હોય એ ત્યાં નાખી દેતા અને પછી ઘરની બહાર. અને મેં હંમેશા ઘરની બહાર નીકળે ત્યારે એ કરતા હતા. પછી કોઈ વ્યક્તિએ એની બેસન્ટને પૂછ્યું કે તમે આ શું કરો છો? કે અમે હંમેશા જોયું કે તમારા થેલામાંથી તમે કશુંક નાખો છો એમ. ત્યારે એની બેસન્ટે કીધું હતું કે મારી થેલાની અંદર વિશ્વના સૌથી સારા ફૂલોના બીજ મેં વાવ્યા છે અને હું જ્યારે જાઉં ત્યારે હું બીજ નાખું, વરસાદ આવે, ધરા પોતાનું કામ કરે અને એ ત્યાંથી ફૂલ ઉગી નીકળે અને અહીંથી ટ્રેન પસાર થતી હોય, એક બાળક એ ફૂલને જોવે, એના મોઢા ઉપર એક હાસ્ય આવે, એક રડતી સ્ત્રી એ ગુલાબને જોવે અને એને જીવવાની ઈચ્છા થઈ જાય, એક પુરુષને પોતાની પ્રેમિકા માટે દેવાની ઈચ્છા થઈ જાય. એટલા માટે હું ફૂલો નાખું છું જેથી કરીને સભ્યતાને હસવાનું મન થાય, જીવવાનું મન થાય. પૂજ્ય મોરારી બાપુ આટલા વર્ષોથી 80 વર્ષના થયા, 80 વર્ષથી ગલીએ ગલીએ જઈને દરેક જગ્યાએ જઈને રામ નામના બીજ નાખે છે. ક્યાંક કોઈકની અંદરનું રામપણું જાગી જાય અને ફરીવાર
જીવવાની શરૂઆત થઈ જાય. આવતા દિવસોમાં કદાચ મારીને તમારી પેઢી તો માનશે નહીં. તમે કથાઓમાં ક્યારેક જોયું હશે કેટલા વિદેશી નવા નાગરિકો, નાના બાળકો, 10 વર્ષના બાળકથી લઈને 18 વર્ષના યુવાનો કથા સાંભળે છે, જેમના હાથમાં તમે બિયર વિસ્કી જુઓ છો, એની બદલે એ બાળકો એ વ્યક્તિઓના હાથમાં બેરખો છે. તો એમને જીવતા શીખવ્યા છે. પ્રેમ નામની એક દુનિયા વિકસાવી છે. એટલે મને બહુ જ આનંદ છે અને મને ભારોભાર ઉપરવાળાનો આભાર છે કે હું એ યુગમાં શ્વાસ લઉં છું કે જે યુગમાં મોરારી બાપુ હતા. મેં ગાંધીને નથી જોયો, મેં કૃષ્ણને નથી જોયો, મેં રૂમીને નથી જોયો, મેં જીવરાજને નથી જોયો, પણ ઉપર જઈશ ત્યારે ઉપરવાળાનો આભાર માની શકીશ કે આભાર એના પ્રતિનિધિનો મેં જોઈ લીધા છે. રામમાંથી શીખવા માટે ચરિત્રમાં જો કહીએ તો કે મર્યાદા પુરુષોત્તમ રામ જેવું કોઈ હતું જ નહીં આ દુનિયામાં, અને થશે પણ નહીં કદાચ કોઈ દિવસ. તો રામ પાસેથી શીખવું હોય તો શું શીખી શકાય? આ થશે પણ નહીં જે શબ્દ છે ને એ ભૂલ ભરેલો છે. અચ્છા. જો હું તમને કહું, આપણા દરેક અવતારોએ ચમત્કાર કરવાના બદલે માણસમાંથી જ જીવ્યા. એણે શીખવ્યું કે એક માણસમાંથી પરમાત્માની યાત્રા કઈ રીતે થાય, તે કોમન માણસની જેમ. એમને વાગ્યું, એમને લોહી નીકળ્યું, પત્ની ગઈ તો એ પણ પોતે રડ્યા, એણે પણ મિત્રોની મદદ લીધી. બાકી એમને ક્યાં પ્રાણીઓની મદદ લેવાની જરૂર હતી, તોય મદદ લીધી. એણે મને ને તમને ક્યાંક શીખવાડ્યું કે આમ કરતાં કરતાં તમે ભવસાગર તરી શકશો અને માણસમાંથી પરમાત્મા બનવાઈશો. એટલે તો શંકરાચાર્ય કીધું હમ બ્રહ્માસ્મિ, મારામાં જ એ છે, હું જ એનો અંશ છું. સો આપણે જ્યારે જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જે વાક્યો બોલીએ છીએ કે જે ઈશ્વરનું નામ લઈ લઈએ છીએ, એકચ્યુઅલી નામ સ્મરણ નથી, તમારે એના ચારિત્રનું સ્મરણ કરવા જેવું છે. તું ધારીશ તો તું રામ જેવો બની શકીશ, તું ધારીશ તો કૃષ્ણ જેવો બની શકીશ. રામે આ પૃથ્વી પર આવીને આપણને બધાને એવું શીખ્યું કે જગતની આટલા અફાટ વચ્ચે મર્યાદામાં કેમ રહેવું, અને કૃષ્ણએ આવીને એ શીખ્યું કે સામેવાળાને મર્યાદામાં કેમ રાખવાનું. એટલે આખી વિચારધારાની છે. એટલે એમાં જો શીખવું હોય તો ચોક્કસ તમે કીધું એમ, પણ મને જો રામમાં દેખાતો હોય તો સમભાવ, શત્રુ માટે પણ, પ્રાણી માટે પણ, ખિસકોલી માટે પણ, અને મંથરા માટે પણ, કૈકેયી માટે પણ, સુમિત્રા માટે પણ. એટલે આ જગતમાં જે સમભાવ છે એ આખું બંધ છે એમાં. અને મને કોઈ પ્રેમી તરીકે પૂછે તો આપણે ચોક્કસ કૃષ્ણનું નામ કરીએ, પણ પતિ પ્રેમી તરીકે પૂછે તો તમારે રામનું નામ દેવું પડે. કે 7 સમંદર પાર મેં ગીતો તો હવે આવ્યા, એણે એટલા વર્ષો પહેલા એક પત્ની માટે, અને પુરુષોએ તો ખાસ શીખવું જોઈએ કે પતિના પ્રેમ માટે ક્યાંય ના ગોતવા જવું જોઈએ. એટલે એની માટે તો વંદન છે ચેતનાને. સમાજની મર્યાદાઓ માટે રામે તિરસ્કાર કરેલો પોતાની પત્નીનો, એ એક જુદો મુદ્દો છે અને એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. એક ધારા એવું માને છે કે આવું થયું, તો એક ધારા માને છે એવું નથી માનતું. પણ અંગત રીતે મેં જે રામને અને બાપુએ અમને જે રામ શીખવ્યા છે એ પત્નીનો ત્યાગ કરે એમાંથી તો નહોતા જ. અહીંયા હૃદયમાં વસેલું એ તત્વ હતું. કોઈક લીલાનો ભાગ હશે, પણ હું નથી માનતી કે કોઈ કારણસર એમણે ક્યારેય સીતાનો ત્યાગ કર્યો હશે. સીતાનો ત્યાગ શક્ય જ નથી. રામ સીતા છે, અને તો મેને તમે લગાડ્યું, એ હતું જ નહીં જુદાપણું. એવું છે. અને આ કેવું છે કે કેમ એક આખી પરંપરા છે, તમને ખબર છે કે રાધે 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 બોલે, કૃષ્ણ નથી બોલતા. તો આપણને એમ થાય કે શું રાધાનું એટલું મહત્વ થઈ ગયું? પણ ના, રાધા નામમાં મીઠાશ એટલી છે. આપણને કોઈક જૂના જમાનાનો પ્રેમી હોય અથવા આપણી પ્રેમિકા હોય, ગમે એટલા વર્ષો થઈ જાય, સંબંધ તૂટી જાય, અને જાહેરમાં ફોર એક્ઝામ્પલ તમારી કોઈક જૂની પ્રેમિકા હોય, ફોર એક્ઝામ્પલ પૂજા નામની કોઈ પ્રેમિકા છે, હું મારું કંઈ કહેવાનું નથી, ફોર એક્ઝામ્પલ પૂજા નામની તમારી પ્રેમિકા છે, અને તમે 60 વર્ષના થાશો અને કોઈક પૂજા બોલે લે, તમે ગોતશો ક્યાં છે, ક્યાંક ઈ તો નથી ને, ક્યાંક ઈ તો નથી ને. તમારી પ્રેમિકાનું નામ બોલે ને તો તમારું ધ્યાન એ તરફ જાય. તો ક્યાંક રાધે રાધે બોલાતું હોય ને તો કૃષ્ણનું ધ્યાન એ તરફ જાય. કોણ રાધે બોલ્યું, કોણ રાધે બોલ્યું, એટલા માટે ધ્યાન. આવી જ રીતે રામનું છે કે સીતા સીતા બોલો તો ક્યાંક રામ તમારી સામે જોશે. એનો અર્થ એ છે કે આ સભ્યતા, ભારતીય સનાતન પરંપરા એક જ એવી પરંપરા છે કે જેણે સ્ત્રીના અસ્તિત્વનો આ રીતે સ્વીકાર કર્યો કે તમારે જો આ જગતમાં તરવું હશે તો શક્તિના વિચાર વગર, શક્તિની અવમાન્યા કર્યા વગર તમે નહીં વધી શકો. સો આઈ એમ પ્રાઉડ. આપણે એ યુગમાં જન્મ્યા છે કે આપણે તો બહુ નાની વસ્તુ કરી છે કે ભગવાન રામનું મંદિર બનાવી. રામ તો સત્ય સનાતન છે, વર્ષોથી ચાલ્યું આવે છે. આજે મંદિર બન્યું એ આવનારી પેઢીને શું શીખવશે? આવનારી પેઢીને તો ઘણું બધું શીખવું છે, પણ આ પેઢી શું શીખશે? હું ને તમે શું શીખશું?
ચાલો મોદી સાહેબે આપણને સરસ રામ મંદિર બનાવી દીધું, પણ રામ રાજ્ય ક્યાં છે? એ તો મારે ને તમારે બનાવવું પડશે ને. માત્ર મંદિરથી નહીં થાય. આપણે રામ રાજ્ય, રામને ગમે એવું આપણે શું જીવીએ છીએ, રામને ગમે એવું કયું આપણે જીવન જીવ્યા. એકાદ આપણી તકલીફો કઈ છે ભાઈ મોટા મોટી ખબર છે? કે આપણે મંદિરો, પૂજા અને ધર્મના સ્થાન એટલે બનાવી દઈએ છીએ કે આપણે એના પ્રમાણે જીવવું ન પડે. તમે જુઓ, ગાંધી માર્ગે આપણે ચાલી ન શક્યા કોઈ, એટલે આપણે દરેક શહેરમાં MG રોડ બનાવી નાખ્યો કે જો આ રોડ તો બનાવ્યો ને, અમે ગાંધી માર્ગે હાલી નહીં શકીએ પણ તમે ચાલશો તો ખરા. એટલે જે વિચારધારાને તમે જીવી ન શકો એટલે તમે પૂજવાનું શરૂ કરી દીધું. ગીતાને મંદિરમાં નહોતી રાખવાની, એ ચોક્કસ પૂજ્યની વસ્તુ હતી. લાઇબ્રેરીમાં નહીં, એ તમારી શેરીમાં ને ગલીમાં એક વિચારધારાની જેમ વહેવી જોઈતી. તમારી અંદર ગીતાનો એકાદ શ્લોક તમારા આચરણમાં અને તમારા વિચારમાં, તમારો આચરણ જોઈને કોઈક એમ કહી દે કે આ ફલાણો માણસ ઓલા ગીતાના શ્લોક પ્રમાણે જીવે છો, આ બેન છે એ ઓલા રાધાના ઓલા ચરિત્ર પ્રમાણે જીવે છો. એ રીતે જીવવાનું હતું, એ રીતે કરવાનું હતું. સો મારા માટે ચોક્કસ એ પૂજનીય એક આ સદીમાં થયેલી શ્રેષ્ઠ ઘટનાઓમાંની એક ઘટના છે કે મંદિર થઈ ગયું. પણ રામ રાજ્ય છે ક્યાં? તમને શું લાગે છે કે રામ ત્યાં બેસીને રાજી થાય કે ગલીની અંદર એકાદ રામને ફરતા જોવે, એકાદ લક્ષ્મણને જોવે, એકાદ એવો હનુમાન જોવે કે એક સ્ત્રી જતું હોય, એકાદ જટાયુને જોવે? તકલીફ એ છે કે આ સમાજની જટાયુ વૃત્તિ જ મરી ગઈ છે. કોઈ તકલીફમાં હોય, કોઈ પીડાની અંદર કોઈ ઊભું ક્યાં થાય છે? આપણે રીલ બનાવશું, ફોટા પાડશું, અપલોડ કરશું અને ભૂલી જશું. આપણે આજે એવું માનીએ છીએ કે માત્ર મીણબત્તી સળગાવીને, ફ્લેગ, રાષ્ટ્રધ્વજ બાઇક પાછળ લગાવીને આપણે દેશભક્તિ નિભાવી દેતા હોઈએ છીએ. નહીં, મારા રાષ્ટ્ર માટે જ્યાં સુધી મારાથી કોઈ નક્કર પગલું નહીં લેવાય. આચરણના વિષયો છે, આ માત્ર વિચારોના નથી. આપણી તકલીફ એ છે કે આપણા કર્મમાં નથી, વાતોમાં છે, વિચારોમાં છે, સોશિયલ મીડિયામાં છે, પણ ક્યાંક આપણે બધા પાછળ છે. એટલે એ પેઢી રહેવા દો, આપણી પેઢી આટલું કરતી થાય તો ઘણું છે. તમે આટલું કટાક્ષ રીતે બોલી શકો કઈ રીતે? મારી ક્લેરિટી, મારા વિચારો ઉપર, મારી ક્લેરિટી ઉપર મને શ્રદ્ધા છે, મારા કન્વિક્શન. આપણી તકલીફ એ છે ભાઈ કે આપણે, હું જે ઘડીક આ માનું છું, ઘડીક આ માનું છું, ઘડીક આ માનું છું ના, મારી વિચારોની ક્લેરિટી એટલા માટે છે. તમને ન ગમે તો તમને મારી સાથે અસહમત થવાનો પૂરેપૂરો અધિકાર હું તમને આપું છું. હું એમાંની નથી કે તમે મારી સાથે અસહમત થશો એટલે હું તમારા આજથી તમે મારા વિરોધ પક્ષમાં આવી ગયા, એવું નથી. તમને અસહમતિનો અધિકાર છે, પણ સાથે સાથે મને મારી વાત રાખવાનો અધિકાર છે. તમને મજા આવે તો આ આખી દુનિયા છે, મેં હાથ ખુલ્લા રાખ્યા છે. હું આજાન બાઉ રાખું છું, આવી જાઉં. કારણ કે મેં કીધું એમ કે હું તો બાપુને માનવાવાળી છે, એટલે સ્વીકૃતિથી રાખીશ. ચોક્કસ માને. નથી મજા આવતી તો ફાઇન. મને કદાચ તમારા વિચાર સાથે નથી મજા આવતી તો પણ હું તમારો સ્વીકાર કરીશ. બની શકે કે આવતા દિવસોમાં હું બદલાવ, હું કોઈક મોટી નહીં હલ થાવ. જો તમે જેમ જેમ ઊંચા જાઓ ને, ખીણમાં હો ને, ત્યારે આટલું દેખાય. પણ તમે હિમાલયના એકા ટોચે જાઓ ને તો જગત આટલું દેખાય. પણ તમે એવરેસ્ટ ઉપર જાઓ ને તો ઊંચાઈ તમારી વધે, અને જેમ જેમ ઊંચાઈ વધે એમ દ્રશ્યો તમને સુંદર લાગતા જાય. તમને જગતમાં કશું કુરૂપતા ન દેખાય, એનો અર્થ એ છે કે તમારી ઊંચાઈ હવે આવી ગઈ છે. અને હું ઈચ્છું છું કે મારા વિચારોની ઊંચાઈ એવી આવે કે મારી જગતની કુરૂપતા તરફ નહીં, સૌંદર્ય તરફ મારી નજર રહે. ગીતામાંથી 2-3 શ્લોકો એવા હોય કે તમને ખૂબ ગમતા હોય ને રિયલ લાઈફની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવા હોય તો કયા હોઈ શકે? પણ મેં કીધું એમ કે મને જીવવામાં વધુ મજા આવે છે. મને ઓલું એક બધા તમે કહો ને, બધા અલગ અલગ રહેતા હોય છે કે ભાઈ ફળની ચિંતા ન કર, ફળની ચિંતા ન કર ને ભગવાન આગળ ન માગ. હું બહુ પ્રેમથી કહું છું કે ભગવાન સિવાય કોઈ પાસે ન માગો. માગો જ. એ 1000 હાથવાળો છે, દેવા જાઓ, એની આગળ ન માગો તો કોની આગળ માગો? બરાબર. મેં તમારી પાસેથી 20,000 રૂપિયા ઉછીના લીધા હશે ને તો આવતા દિવસોમાં 2 દિવસ પછી, 3 દિવસ પછી તમે મને મેસેજ કરશો કે નેહલબેન પછી ઓલું શું થયું, આની આગળ માગશું ને તો એ દેવા જ બેઠો છે. એટલે પ્રેમથી ઈશ્વરથી માગો. ફળની ઈચ્છા ન રાખો, એમને ફળ માટે મોહ ન રાખો, એ વાત હોવી જોઈએ. ઈચ્છા શું કામ ન રાખી? અને મને બધા એવું લાગે કે અપેક્ષા ન રાખો. શું કામ ભાઈ ન રાખી અપેક્ષા? સંબંધમાં જીવ રેડ્યો છે, જાત રેડી છે, જગત આખું બધું ન્યોછાવર કરી દીધો છે. એ સંબંધમાં અપેક્ષા ન રાખે કયા સંબંધમાં અપેક્ષા રાખવાની? આપણે કંઈ સાધું નથી. હું માણસ છું, મને રસ છે, હું ઈચ્છું છું કે મેં પ્રેમ કર્યો છે તો એના પડઘાઓ મારને પડે. હા, મારા પ્રેમ કરવામાં કોઈ કચાશ રહી ગઈ હોય અને પડઘા ન પડે તો જુદી વસ્તુ છે. પણ એનો અર્થ નથી કે મારે, હા, પણ એટલું હું માનું છું કે પ્રોસેસમાં મને મજા આવવી જોઈએ. આપણી તકલીફ એ છે કે પ્રોસેસમાં આપણને મજા નથી આવતી ને, એટલા માટે હું અપેક્ષા રાખું. પછી ચિરાગભાઈ ઓલું તમને મેં દિવસે તમારી યાર સારો વ્યવહાર કર્યો તો હવે સમજો કંઈક, એવી મારી અપેક્ષા હતી. એ કરવામાં તમને મજા આવે. આપણે ત્યાં તકલીફ એ થઈ ભાઈ આ બધાને કે
દરેકના દુઃખના ભાગીદાર થવાનું, દરેકના દુઃખના ભાગીદાર થવાનું. સાથે એમ હતું કે સુખ દુઃખના ભાગીદાર થવાનું. સુખમાંય મારે તમારી યાર રાજી થવાનું. તમે દુઃખમાં હશો ને, તમારે ત્યાં કોઈ મૃત્યુ થાય ને તો હું આવું, અરે રે બહુ હું તમારી સાથે જ છું, હું તમારી સાથે. પણ તમે સુખી હશો ને તમે એમ કહેશો કે આજે અમારું આ આખો બેન નેહલબેન સ્ટુડિયો હતો અને અમારી યુટ્યુબ ચેનલ છે એને હવે 2 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે, આપણે પાર્ટી રાખી છે, તો હું તમને ફોન એમ કરીશ કે હું નહીં આવી શકું. જાણે અજાણે આપણને કોઈના રાજીપામાં રાજી થતા આવડતું નથી. ક્યાંક આપણે એ ભૂલી ગયા છે. તો એ પહેલું શીખવવાની જરૂરી છે. કોઈકના રાજીપે રાજી થાવ તો કંઈક ઉપરવાળો તમારાથી રાજી થાય અને સવાયું તમને આપે. અત્યારે આમ કોઈ રોડે મર્સિડીઝ લઈને નીકળે ને એટલે એમ કે આમ માનસિક રીતે એવું લાગે કે ભાઈ આ માણસે તો જિંદગીની અંદર કેટલા ખોટા કામ કર્યા છે, તો એ મર્સિડીઝ લઈને રખડે છે ને હું તો યાર કેટલા ધર્મના રસ્તા, સાચા રસ્તા ઉપર કર્મ સાથે ચાલું છું, તો પણ મારી લાઈફની અંદર કંઈ છે નહીં. ધર્મ અને કર્મ અને તમે આને કઈ રીતે સમજાવી શકો? કેમ કે મને તો એકચ્યુઅલમાં છે ને આ આખી સાયકોલોજી સમજ નથી આવતી કે આ કઈ રીતે ચાલે છે આખી સિસ્ટમ. એક ગૂઢ રહસ્ય છે, ખરેખર ગૂઢ રહસ્ય છે. આપણને ક્યારેક એવો એક માણસ તરીકે વિચાર આવી જાય કે મારા આટલા સારા કર્યા પછી મને કેમ આવું મારી યારે થાય છે. પણ ત્યારે આપણે સહેજ પૂછવું જોઈએ કે એકચ્યુઅલી સારું કોકને લગાડવા માટે તમે કર્યું હતું? જ્યાં સુધી કોઈ માટે જીવશો ને, કોઈને ઇમ્પ્રેસ કરવા માટે જીવશો ને, ડિપ્રેસ જ થવાના છે. કોઈને સારું લગાડવા માટે સારું વર્તન કર્યું હશે ને તો એના પડઘા નહીં થાય. હા, ક્યારેક તમે અંધારા ખૂણામાં કોઈ સારું કામ કર્યું હશે કે જે માત્ર એ કોઈ સીસીટીવી કેમેરા નહીં, એ જ કેમેરો ઉપરવાળાની નજર જ તમને જોતી હશે તો એના પડઘા ન પડે એવું આજ સુધી મેં નથી બન્યું. ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક સ્વરૂપે. પણ મારી તકલીફ શું છે કે મેં તમને મદદ કરી ને તો તમારે જ મને મદદ કરવાની. હવે આ વ્યક્તિ મને મદદ કરે જ ને તો એમ થાય કે એ હારો માણસ, ઓલાએ ન કરીને પણ ઈશ્વર કોઈકના સ્થાને આ હાથે નહીં તો ઓલા હાથે નહીં, ઓલા હાથે નહીં તો ઓલા હાથે તમારા સુધી એ પાત પહોંચાડી દે છે. એનો અર્થ એ છે કે પડઘો તો પડ્યો. પણ મારી તકલીફ એ છે કે હું જ્યાં આઈ લવ યુ કહું ત્યાંથી જ મને આઈ લવ યુ ટુ આવવું જોઈએ. આપણે કીધું એટલે બોલવાનું એમ હોય કાંઈ? મેં તારી માટે કર્યું હતું. જગતના કોઈ પણ ખૂણામાં મને ચારે દિશામાંથી સારા વિચારો, શુભ વિચારો પ્રાપ્ત થાય. એનો અર્થ કે જગતના કોઈ પણ ખૂણેથી મારા પાસે સારપ આવે તો મેં કરેલી સારપનો જ કોઈ પડઘો છે એમ માની લેવું જોઈએ. આ નવી જનરેશનને બહુ નાની એજમાં મોબાઈલ કઈ રીતે ડિસ્ટ્રોય કરી રહ્યો છે? તમને એવું લાગે છે ખાલી આ જનરેશનને જ ડિસ્ટ્રોય કરી રહ્યો છે? નથી લાગતું કે બધાને અત્યારે ડિસ્ટ્રોય કરી રહ્યો છે? 100%. મારો સવાલ કદાચ મે બી રોંગ છે. ના, તમારો સવાલ રોંગ નથી. આપણા બધાનું વિઝન આવું થઈ ગયું છે. આપણે એવું જ માનીએ છીએ કે નવી પેઢી તો મને ને તમને જોતી થઈ. અત્યારે તમે જુઓ, તમે સવારમાં ખોલશો એટલે સૌથી પહેલો કૃષ્ણ ભગવાનનો ફોટો તમારા દાદાએ સવારે 4:30 નાખ્યો છે મોબાઈલમાં. તમારા બાએ તમને મોકલ્યું છે કે પેટમાં દુખતું હોય તો આ જો આ બાબા એમ કહે છે કે આ પ્રમાણે દવા કરો. બધા જ વાપરે છે. એટલે એક પેઢીને તમે વાંકમાં ન લ્યો કે આ કરી રહી છે, આ કરી રહી છે. હા, તકલીફ એ છે કે હવે લોકોને આંખથી આંખ મેળવીને વાત કરતા જ નથી આવડતું. આ જગતમાં હું તો ઘણી વખત કહું છું કે સોનું, ચાંદી, હીરા, જમીન કરતાંય મોંઘામાં મોંઘું હોય તો અટેન્શન છે. બે વ્યક્તિઓ બેઠી હોય, બંનેના કવરેજ ફૂલ આવતું હોય, મોબાઈલની બેટરી ફૂલ હોય, ઇન્ટરનેટ ટ્રાય હોય, તેમ છતાં બે વ્યક્તિઓ એકબીજા સાથે વાત કરતી હોય ને તો માની લેવું કે આ પતિ પત્ની વચ્ચે હજી પ્રેમ છે. આપણે દર 3-4 મિનિટે કાંઈ હોય કે ન હોય, એક આદતવશ હોય, કોઈ કાંઈ કીધું, કાંઈ કોઈ ફેર પડ્યો, તમે એવા સંબંધો થોડાક હવે રચતા. હવે તમે જોયું હશે કે બેંગ્લોરમાં ને એવી બધી જગ્યાએ આવા રિહેબ સેન્ટર ખુલ્યા છે કે જેમાં મોબાઈલ વગર કેમ 1-2 કલાક જીવી શકાય એટલી હદે લોકોને બ્રેઇનની ટેવ પડી ગઈ છે. આપણે એવું માનીએ છીએ ચિરાગભાઈ કે આપણા બધાનો મોબાઈલ હેક થયો છે. એકચ્યુઅલી આપણા બધાના મગજ હેક થઈ ગયા છે. મોબાઈલ નથી હેક થયો, આપણે જીવી જ નથી શકતા એના વગર. કારણ કે ચોખ્ખી હવા, ચોખ્ખા લોકો, ચોખ્ખી વાતો આપણી આજુબાજુ રહેતી જ નથી. હવે અત્યારે અંગત મિત્રોમાં વાત કરીએ તો આપણને થોડોક ડર લાગે કોઈ રેકોર્ડ નહીં કરતું હોય. હા, મારે તમને ખુલીને કંઈક કહેવું હોય તો મારે પહેલો વિચાર કરો, પછી આ સ્ક્રીનશોટ ફરવા મળશે તો. એટલે બધાની વચ્ચે એક લેયર્સ આવી ગયું. ખુલ્લા હાથના બિહેવિયર ક્યાં છે? હું ગાંધીનગર એક કાર્યક્રમમાં ગઈ હતી. પછી એ કાર્યક્રમ પછી અમે બધા મિત્રો બેઠા હતા ને તો એ લોકોએ એક રૂમ હતો, એની આગળ એક રૂમ હતો કે જ્યાં બધા પોતાના મોબાઈલ મૂકી દેવાના. એટલે મેં તો કેમ અહીંયા આવું? એ કે કોઈ રેકોર્ડ ન કરે ને. 30 વર્ષની દોસ્તી પછી આ ઓર્ડર રાખવાનો.
આપણે ક્યાં આવી ગયા? આ કોમ્યુનિકેશનના સાધનો હતા. કોમ્યુનિકેશન તો એકબીજાને નજીક લાવવાનું કામ કરે. આ તો આપણને શંકાશીલ બનાવી દીધા. આપણી અંદર બધાની અંદર એક CID ફરવા માંડી. આપણે દરેકને એક ડાઉટની નજરે જોવા માંડ્યા. સો ધીમે ધીમે કોન્શિયસલી આપણે નક્કી કરીએ કે એટલીસ્ટ પરિવાર એવું નક્કી કરે કે જમતી વખતે આખા દિવસમાં 3 ટાઈમ જમવાનું હોય, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર. એક ટાઈમ એવો હશે આપણે બધા જમશું. અને કે બોલું ડ્રાઇવિંગમાં લખ્યું હોય કે આ ભાઈ ડ્રાઇવિંગ શીખે છે, 10 ફૂટ કી દૂરી બનાવી રાખે. હે, એવી રીતે તમારા જમવાના ડાઇનિંગ ટેબલથી તમારો મોબાઈલને તમે થોડું દૂર રાખો. થોડી ટેવ તો પડો. હવે એ સમયે જે બાળકે માની લીધું, યંગસ્ટરે માની લીધું કે મોબાઈલ વગર પપ્પા સાથે વાત કરીએ, દાદી સાથે વાત કરીએ, બરાબર? એટલે આપણે શરૂઆત ક્યાંથી કરીએ? જોયું, મોબાઈલ મૂકી દીધું, કેવી વાત કરવાની મજા આવે છે ને. આ તો તમારી પેઢી એવી છે, આખો દી મોબાઈલમાં જ ઘૂસે. ટક 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 શરૂ કરી દઈએ. હે, તો પછી એમ થાય કે આ ના કરતા તો મોબાઈલમાં જ રહેવાય. એની બદલે એને સાંભળીએ, એના થોડાક એપ્રિશિએટ. સોશિયલ મીડિયા મને તમને કેમ ગમે છે? બીજા લોકોની લાઈફમાં નહીં, એપ્રિશિએશન છે ત્યાં. અચ્છા, લાઇક્સ આવે, આપણે કાઉન્ટ કરીએ છીએ. કાઉન્ટ કરીએ છીએ, એના કરતાં એ વખાણ મળે છે. હું ગમે એવી કુરૂપ જાહેરમાં લાગતી હોઉં ત્યાં મારા ફોટાને વખાણ જ છે, તો મને મજા આવે છે. મારી અંદરનું કેમિકલ બદલાય છે વખાણનું. તો આપણે જાહેર જીવનમાં સોશિયલ મીડિયા ઉપર વખાણ કરીએ છીએ, તો એકબીજાને સામે કેમ નથી કરી શકતા? હમણાં જ હું તમારે ત્યાં જ આવતી હતી, લિફ્ટમાં એક છોકરીના ઇયરિંગ્સ મને ગમ્યા, તો મેં બહુ એને પ્રેમથી કીધું ઇયરિંગ્સ સરસ પહેરે છે. તો મારે સોશિયલ મીડિયામાં જઈને જ એના એ વખાણ કરવાનું કેમ? જાહેર જીવનમાં એકચ્યુઅલી મારી સામે આવતી વખાણ દિલથી કરવા જ જોઈએ. આપણે બધાને વખાણ જેટલી આપણે ટીકાની ટેવ પડી જ ને એટલી આપણને વખાણની ટેવ નથી. ન્યુટ્રલ રહેવાની આપણને ટેવ જ નથી. આપણી પાસે કાં લાઇક્સ છે ને કાં ડિસલાઇક્સ છે. ઇટ્સ ઓકે છે જ નહીં. તમે જો, કુદરતે પણ સવાર અને રાતની વચ્ચે એક સાંજ મૂકી છે, બ્લેક અને વ્હાઇટની વચ્ચે ગ્રે કલર છે. કશુંક એવું હોય કે મને નથી સમજાતું એટલે મને કદાચ ન ગમતું હોય, મારો વિષય ન હોય. આ તો કેવું થઈ ગયું છે અત્યારે કે તમારી જરૂર હોય કે ન હોય, તમને પૂછાય કે ન પૂછાય, આપણે બોલીએ છીએ, ઓપિનિયન આપીએ છીએ. સો વિધાઉટ ઓપિનિયન, વિધાઉટ જજમેન્ટલ તમે ક્યાંક બેસતા ને કરતા થાવ તો પેઢી તમને મળતી થાય. એમને ઈચ્છા છે કે કોઈક એને સાંભળે, કારણ કે અંતે તો કોઈક ત્યાં સાંભળે જ છે ને, કોઈને કોઈ કોમ્યુનિકેશન જ છે ને. સોશિયલ મીડિયા ઉપર તે XY વ્યક્તિ એકબીજાના વખાણ કરે છે, પછી અંગત એક રૂમમાં જઈને લોકો વાત કરે છે, મેસેન્જરમાં કે ક્યાંય પણ છે, તો અંતે તો કોઈક વ્યક્તિ જ છે ને સામે. તો એ સામે જ્યારે કોઈ વ્યક્તિ હોય ત્યારે કેવી વાત નથી કરી શકતું? કારણ કે આપણને ક્યારેક સાંભળનાર નથી મળતું. હજી 2 વાત કહેવાય, હું તમને તમારી પાસે શેરિંગ માટે આવું ને કે ચિરાગભાઈ તે દિવસે પછી આમ થયું ને, એટલે તમે ત્રીજું વાક્ય તમારું હોય, મેં તને કીધું તું આમાં ન કર. એટલે મને એમ થાય કે યાર તું મને ખુલીને ખાલી તો થઈ જવા દે. પછી આપણે ઓલા લોકોને એમ કહીશ કે આ 500 રૂપિયા કલાક મને સાંભળ. બરાબર? એ શું કરે? તમને આમ સાંભળે, કોઈ જજમેન્ટ આપતું નથી, કાંઈ જ નથી આપતું. તો જે કામ માતા પિતાએ કરવાનું હતું, જે કામ મિત્રોએ કરવાનું હતું, જે કામ બેને કરવાનું હતું, એ કામ હવે કોઈ અન્ય લોકો કરી રહ્યા છે. હવે જો મેકિંગ ફ્રેન્ડ્સ નથી, એડ ફ્રેન્ડ છે. ટર્મિનોલોજી બદલાઈ ગઈ, વાર્તાલાપ બદલાઈ ગયું. સો કોન્શિયસલી જો આપણે આમ કરતા થઈએ તો આપણે કદાચ જો બચાવી શકાય એવી કોઈ શક્યતા જ નથી. બરાબર? જેટલું કોન્શિયસલી વેગલા જાગૃત થઈને થોડો ઘણો સમય કદાચ મોડું, આ ટમેટોને ફ્રીઝમાં રાખો ને તો કદાચ 2-3 દી ઓછું મોડું વહેલું બગડશે એ નક્કી છે. કારણ કે જે રીતે AI મારીને તમારા બધાની અંદર ઘૂસતું જાય છે, પ્રથાએ ડર લાગે છે. આપણને ખબર નથી કે આમાં ફેક કોણ છે, સારું કોણ છે. જ્યારે વેબ સિરીઝની હું વેબ સિરીઝનું નામ ભૂલી ગઈ છે, પણ મને ખબર છે નેટફ્લિક્સમાં અનન્યા પાંડેની એક વેબ સિરીઝમાં આખી વાત છે, રાઈટ? સો બતાવો દીકરીઓને, પાસે બેસીને બતાવો કે બેટા આ વર્લ્ડની અંદર આટલી હદે બિઝાર છે, આ ડરવા જેવું છે. જેણે AI બનાવ્યું છે, ઇવન યુવાનો હરારી નામનો એક સરસ મજાનો કે જેણે હોમોસેપિયન્સ જેવી પુસ્તકો લખી છે, એ તો રાડો પાડીને કે છે એ માણસ પોતાના ઘરે લેન્ડલાઇન રાખે છે. કારણ કે આ તમારા પ્રાઇવસી નહીં, આ તમારું આખું તમારી ચોઇસને આમ કરે છે. તમને શું જોવું, શું ખાવું, ક્યાં જવું, કોની યારે બોલવું, બધું એ લોકો ડિસાઇડ કરવા માંડે છે. અને આ એક એવું સાધન છે કે અત્યાર સુધી માણસે કોઈ પણ સાધન બનાવ્યું, જો એટમ બોમ્બ બનાવ્યો ને, તો એટમ બોમ્બ છે એ બીજો એટમ બોમ્બ નથી બનાવી શકવાનો. એટમ બોમ્બનો સંપૂર્ણ પાવર છે એ માણસ પાસે. ચાલવો કે ન ચાલવો, ક્યારે છોડવો, એ બધું માણસનું માઇન્ડ નક્કી કરશે.
આ વસ્તુ એવી છે કે જે માણસે કેમ ચાલવું, ક્યાં ફૂટવું, ક્યાં બોલવું, ક્યાં એક્સપ્રેસ થવું, એ બધું એ નક્કી કરવા માંડે છે. અને એ પોતાના જેવા અનેક વસ્તુ બનાવે છે. આ એક એવું માધ્યમ છે કે જેને પ્રોબ્લેમ આવતી જ નથી, પોતાના પ્રોબ્લેમના સોલ્યુશન પોતે લાવે છે, એમની માટે એને માણસની જરૂર નથી. તો એક એવા ડેન્જર યુગમાં આપણે જવાના છીએ. તો એ પહેલાં તમે જેટલા તમારા સંબંધો, તમારી સભ્યતા, સંસ્કૃતિને બચાવી શકો એટલા બચાવો. અને એની માટે મારે કોઈ મસીહાની રાહ નથી જોવાની, મારે જ મસીહા બનવું પડશે, મારે જ એની વિચારણા કરવી પડશે. લાસ્ટ વસ્તુ મારે એક પૂછવી છે. જી, આપણો સમાજ આટલો અંડર કોન્ફિડન્ટ કેમ છે? કેટલા બધા કારણો છે. કારણ કે ડરથી આપણો સમાજ મોટો થયો છે. કંઈક ને કંઈક ડર. અત્યારે માણસો છે ને એ કેન્સરથી નથી મળતા ને એટલા મેણાટોણાથી મળે છે. કોઈ પણ વસ્તુ થાય તો આપણે ડર શેનો લાગે છે? સમાજ શું કહેશે, લોકો શું કહેશે? બરાબર. હવે અને આપણા 4 જણા શું કહેશે, 4 જણા શું, એ 4 જણાને આપણે ગોતો, આપણે ક્યાં છે એ 4 જણા જેને તે આપણી મોટી થઈ. થોડોક ડર એ ઓછો કરીએ તો એ થાય. અને એકચ્યુઅલી એ ડરે નથી, ક્યારેક ખરેખર એવી ઘટનાઓ ને દુર્ઘટનાઓ બનતી હોય છે. હવે એક વ્યક્તિના ઘરે કશુંક અજુગતું બને છે, કે ખરાબ વસ્તુ બને છે, તો આપણે મિત્ર તરીકે, પરિવાર તરીકે, સંબંધ તરીકે આપણે શું કરીએ? ડિસ્ટન્સ લઈ લઈએ, એને ઘર ન જતા હો. હવે દીકરી ભૂલ કરે તો મા બાપનો શું વાંક છે? દીકરો શેરબજારમાં ઉઠમણું કરે તો માતા પિતાનો શું? આપણે તરત જ સંસ્કારના દુહાઈઓ દેવા માંડીએ છીએ કે આ મા બાપે ન શીખ્યું, સંસ્કાર ન આપ્યા. એમાં મા બાપનો કોઈ વાંક નથી. જો છોકરાઓ ભૂલ કરે છે, સંતાનો ભૂલ કરે છે, એ સમયે રાધર આપણે મા બાપની પાસે ને પડખે રહેવું જોઈએ કે અમને ખબર છે કે આ સ્થિતિ કોને કહેવાય. આપણે એને રડવામાં મદદ કરો, એને ઊભા થવા મદદ કરો, સમાજમાં આવવા માટે એને હિંમત આપો. આ તો એના મા બાપ નીકળે તો આપણે 4 જણા ઓલા ના હો. એની બદલે આપણે આ બધા વિષયોમાં જવાના બદલે એમની જેની ભૂલ એને ભોગવવા દો, એના પરિવારને એની ભૂલ ન આપો. તો કદાચ સમાજ થોડોક ડરમાંથી બહાર આવે, મેણાટોણામાંથી બહાર આવે, અને તો ક્યાંક સોશિયલ બિહેવિયર સુધરે. તો છે ને બે પેઢી વચ્ચેનું થોડુંક જેને આપણે જનરેશન ગેપ કહીએ છીએ એ પણ આપણે ઓછો કરી શકીએ. કારણ કે આ જનરેશન છે એ રીતે બહુ જ મને ગમે છે. દે આર વેરી ટ્રાન્સપેરન્ટ. તે ક્યારેય ઓપિનિયન આપશે નહીં. ખરાબ હશે તો કે ઓકે, એનું XY પાસું ખરાબ હશે, પણ એનાથી આર્ટિસ્ટ ખરાબ નથી થઈ જતો. બરાબર. એણે ચોક્કસ બેંકનું આ બધું કર્યું છે, પણ એનો અર્થ એ નથી કે એક મિત્ર તરીકે ખરાબ છે. સો એ ખાના પાડીને જીવી શકે છે. આપણે ત્યાં કેવું છે કે આપણે એક તમે ભૂલ કરો ને એટલે તમારી 99 સારા ઉપર આપણે ચોકડી મારીએ છીએ. સો એની દ્રષ્ટિએ તમે જુઓ તો નવી પેઢી એટલી સારી છે, તો એની પાસેથી આપણે એ શીખીએ. અને થોડુંક આવા જે ઓલા વાડા બંધ કરી દઈને તમારી યાર અમારે વ્યવહાર નહીં, અમારે તમારે આથી આમ નહીં, આવા બધા કરવાના બદલે આમ જુઓ ને, તમે એક વસ્તુમાં વિચાર કરો ને કે 75 વર્ષની તમારી જિંદગી હોય, 25 વર્ષ 50 વર્ષ એમ માનો કે 75 વર્ષમાં તમારી 25 વર્ષ સુવામાં જાય, 25 વર્ષ તમારી મોટામાં જાય, તો 25 વર્ષ જીવવાનું છે. સારી રીતે ન જીવી શકો. તમે જિંદગી આપણને ટૂંકી એટલા માટે લાગે છે કારણ કે આપણે જીવવાનું બહુ મોડું શરૂ કરીએ છીએ. ટૂંકી છે નહીં, એ સરસ તમને મળવી જોઈએ, તમારા ભાગની છે. જીવન છે ને એક સાથે ન મળે, કટકે મળે, પાર્ટમાં મળે. અત્યારે હું ને તમે મળ્યા છે એ સમય એક ફ્રીઝ થઈ ગયેલો સમય છે. કોઈ મોબાઈલની સ્ક્રીન વગર આપણે બે વાત કરી શકીએ છીએ કારણ કે આપણી અંદર કશુંક છે, કશુંક અંદર એવું ભરો કે બે વ્યક્તિઓ વાત કરી શકે, બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ થઈ શકે, અને સમાજ થોડોક એ રીતે ખુલ્લો બને. અને અંતે સમાજ એટલે શું? હું ને તમે. સમાજ એવું તો છે નહીં કે કંઈ દિલ્હીમાં રહીએ છે, અમેરિકામાં રહીએ છે, ઓલા ભાઈ એને સમાજ કહેવાય, એવું છે જ નહીં. મારા ને તમારાથી સમાજ બને. હું ને તમે બદલાશું તો સમાજ બદલાશે. પડઘો છે મારા પડછાયાનો સમાજ, બીજું કશું નથી. અને મારે પૂછવાનું રહી ગયું, પણ મારે પૂછી પણ લેવું છે. બોલો ને. કે તમે કીધું હતું કે મોરારી બાપુ પાસે તમે કરુણા શીખા. જી. આજની જનરેશનની પેઢી, એટલે આ તો આજની જ જનરેશન છે, આમાં તો આપણે નહીં આવીએ કે આજની જનરેશનની પેઢી પાસે એક બાળક સાચું હોય ને તો પણ બહુ અઘરી વાત થતી હોય છે. 100 તો પ્લાનિંગ કરે, ફાઇનાન્શિયલી આ તે બીજું ત્રીજું, કન્સીવ કરવું ના કરવું, થઈ ગયું તો કઢવી નાખવું, બહુ મગજમારીઓ થતી હોય. બરાબર. એક બાળક જેનાથી લોકોથી સચવાતું નથી. તમે આઈ રિયલી ડોન્ટ નો, પણ તમે આટલા બધા બાળકો સાચો છો, દેટ્સ અ વેરી રિકમેન્ડેબલ વર્ક. કઈ રીતે આ કરુણા તમારામાં આવે છે? પર્સનલી હું આમાં જોડાયેલી છું કારણ કે મારી ફેમિલીના મારા મામા છે એ મેન્ટલી ચેલેન્જ, એટલે કે જેને મનોદિવ્યાંગ ને મંદબુદ્ધિ એવા ભાષામાં આપણે વાત કરતા હોઈએ છીએ. સો મને આ ટનલની પીડા ખબર છે કે જો તમારા કુટુંબમાં એકાદ આવું બાળક હોય તો તમારી આખી બધા જ ફેમિલીવાળાના બધા જ પ્રકારના પ્લાનિંગ છે ખોરવાઈ જાય.
એટલા માટે મારી અંદરથી આ પીડા, મારી પીડામાંથી મારી કરુણા આવે છે, કરુણામાંથી પીડા આવે છે એવું નથી. મેં જોયું છે અને મને બહુ જ હું ઉપરવાળાનો બહુ 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 આભાર માનું છું કે એણે મને આ કામ માટે બનાવી છે. અને હું બહુ જ અંગત રીતે માનું છું કે મારી અંદર જે પણ સારપ છે, અથવા ગઈકાલની નેહલ કરતાં આજની નેહલ સારી છે જસ્ટ બિકોઝ ઓફ કે હું આવા બાળકો સાથે કામ કરું છું. અધરવાઇઝ મારી અંદર એ તે સફળતાની, ઈર્ષાની, કોઈ કારણ વગરની, તમે જેની સાથે રહ્યો એ પ્રકારના તમે ધીમે 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 થતા જાઓ. મારા બાળકોમાં હરીફાઈ નથી. ટ્રુ. હા, ઇમ્પ્રેસિવ પોઈન્ટ. અને મગજ નથી. બરાબર. એટલે બુદ્ધિથી કોઈ તાણાવાળા વળાતા જ નથી. બધા લાગણીઓના જ છે, ઇમોશન્સના છે, પ્યોરિટીના છે. જો તમારે રામરાજ્ય લાવવું હોય તો મારા બાળકો પાસેથી આચારસંહિતા લઈ જજો. રામરાજ્યનો માણસ કેવો હોય, જે કોઈને નડે નહીં. તમારા રાજી થવાથી તાળી પાડનારો વર્ગો. તમે જીતો ને તોય તાળી પાડી શકે. કારણ કે અરે વાહ, મારા યુગનો, મારા આટલા મોટા બ્રહ્માંડની અંદર આટલી બધી ગેલેક્સી, આટલી બધી પૃથ્વીની અંદર એક પૃથ્વી, એમાં ભારત, એમાં ગુજરાત, એમાં ગુજરાતીઓમાંથી આપણે બે, એક સુરતમાંથી આટલા આપણે મળ્યા, તો મારે તો રાજી થવું જોઈએ. આટલા બધાની વચ્ચેનો આપણો સમાજમાં તમને આખી જિંદગીમાં હું જીવવાની હોઉં તો તમને 50 લોકો મેક્સિમમ મળે, 500 લોકો મળે. 50 લોકો તમારા પર ઇમ્પ્રેસ, કોમ્યુનિકેશન્સ તમારું રહે. તો એની સાથે તમે સારો વ્યવહાર ન કરી શકો. મારા બાળકો પાસે સૌથી સારું એ છે કે એમની પાસે સ્મૃતિઓનો બોજ નથી. મારીને તમારી પાસે મેમરીનો બોજ છે. અત્યારે હું ને તમે મળીએ અને હું તમારી સાથે કોઈક મિસબિહેવ કરું, પછી આજથી 10 વર્ષ પછી આપણે મળીએ ને, એટલે તમે મને કયા ચશ્માથી જોશો? એટલે મિસબિહેવિયરના. 10 વર્ષથી તમે તમારી અંદર એક ગાંઠ મારી, જે દી આવે ને તે દી આ તો આપણે વાળી જ લેવું. તમને શું લાગે છે આ કોલેસ્ટ્રોલની ગાંઠો છે, કેન્સરની ગાંઠો છે? ના, ક્યાંક ને ક્યાંક આપણા બધાની અણગમાઓની આ ગાંઠો છે કે જે ઉભરીને બહાર આવી રહી છે. એ મારા બાળકો પાસેથી નથી, એટલે એ ખુલ્લીને જીવી શકે છે અને એકચ્યુઅલી જીવે છે. એટલે મારી અંદર જે પણ કાંઈ વર્તનમાં જો કંઈક સારું હોય, અને હું સાચે રોજે રોજ આભાર માનું છું કે એણે મને એક એવું કામ આપ્યું છે કે કદાચ હું એને ન યાદ કરું, કે હું એનો દીવો ન કરું, કે હું એની માળા ન કરું ને, તો એ મને એવું કહી શકે 4 સ્ત્રીઓના આંસુ લૂછ્યા છે ને તારી માળા ગણાઈ ગઈ, બે લોકોને તે હસતા કર્યા છે ને તારા આજના દીવા થઈ ગઈ, તારી આરતી થઈ ગઈ. એટલે એવી શ્રદ્ધા સાથે હું મારું કામ કરું છું અને મને બહુ જ આનંદ છે. અને મને મારા કામમાંથી સંતોષ છે ને, એટલે હું બહુ મજામાં છું. મને ઘણા બધા લોકો કહે તમે કેમ હસતા છો, તમે કેમ જ હસતા હો? કારણ કે મારા વિચારોની ક્લેરિટી તો ચોક્કસ, પણ હું જે કરું છું એ 100% એને ગમે એવું અને એને રાજી થાય ને એવું મારી પાસે કંઈક છે ખરું. એ બાળકોનો આનંદ તમારા ફેસ પર અત્યારે પણ દેખાય છે. થેન્ક યુ સો મચ નેહલજી, તમે આવ્યા. થેન્ક યુ સો મચ કમિંગ ઓન ધ CM શો. અરે કેમ નહીં.